حيدر الشمس المزهرة، حيدر القوة القاهرة، الله زكاه طهارة، صور وسبحان الصور وودع الأسرار بحيدر. حيدر الكفة الراجحة، حيدر الصفقة الرابحة، الله بكتابه مادحة، منه غيره ساق الكوثر والشفيع بيوم المحشر. واستمع يا طالب الرشد ما الذي فيه المصطفى قد خص والمرتضى علي. علي على علم، علي على علا، علي ولي الله صلوا على علي. السلام علیکم ورحمت الله تعالی وبرکاته. غدیر ખુમ નંદરમાં પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો જે મહાન ખુતબો હતો તે ખુતબાના સિલસિલામાં અઝીઝાને મહતરમ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ ખુતબે ગદીરના છેલ્લા ફકરામાં જે દુઆ છે બહુ જ મોટી વસ્તુ સમાયેલી છે કે જે લોકો અલી ઇબ્ન અબી તાલિબથી દોસ્તી રાખે તો ખુદા તેનાથી દોસ્તી રાખે એવી દુઆ પૈગંબર માંગેલ છે, અને જે લોકો અલી ઇબ્ન અબી તાલિબથી દુશ્મની કરે તે લોકોથી પણ ખુદા દુશ્મની રાખે એવી દુઆ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માંગ્યા છે. કોણ કહી શકે કે આ છેલ્લા સમયમાં જે પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દુઆ છે તેને ખુદા સાંભળ્યો નથી? કોણ કહી શકે કે આ દુઆ ખુદાએ કબૂલ કરેલી નથી? પૈગંબરની દુઆ હંમેશા ખુદા કબૂલ કરતો હોય છે. એક તરફ જે લોકો અલી સાથે દોસ્તી રાખે એની દોસ્તી રાખવાની દુઆ પૈગંબર કર્યા, અને જે લોકો અલી ઇબ્ન અબી તાલિબ સાથે દુશ્મની રાખે તે લોકો સાથે દુશ્મનીની દુઆ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરી ચૂક્યા. અને એક તરફ શું જે લોકો તલવાર લઈ અને અલી ઇબ્ન અબી તાલિબ સાથે લડાઈ કરી, શું તેઓ અલીના દોસ્ત હતા કે અલી સાથે દુશ્મની રાખતા હતા? કોણ કહી શકે કે જે લોકો તલવાર ઉઠાવી અને સામનો કરવા આવ્યા હતા અને આટલી લડાઈઓ કરી અને આટલા મુસલમાનોને શહીદ કર્યા, કોણ કહી શકે કે તે લોકોના દિલમાં અલીની મોહબ્બત હતી એટલે એ લોકો તલવાર લઈને આવ્યા? હરગીઝ નહીં. તલવાર લઈને જે આવે એ કદી પણ દોસ્ત ન હોય, તે દુશ્મન સિવાય બીજો કોઈ ન હોઈ શકે. તો જે લોકો તલવાર લઈને દુશ્મનીમાં અલી ઇબ્ન અબી તાલિબ સાથે લડવા માટે આવ્યા હતા, તો પૈગંબરની દુઆ પ્રમાણે ખુદા પણ તેઓ સાથે દુશ્મની રાખ્યો છે. ભલે પછી લાખો માણસ તે લોકો માટે એવી દુઆ કરે કે ખુદા તેઓથી રાજી થઈ જાય, પણ પૈગંબર જેનાથી નારાજ હોય અને પૈગંબરની દુઆથી અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેઓથી નારાજ હોય, કદી તેઓનો છુટકારો નહીં હશે. ભલે આખી દુનિયા દુઆ માંગ્યા રાખે કે અલ્લાહ તેઓથી રાજી થઈ જાય. એટલા માટે આ ખુતબે ગદીરના પહેલા ફકરાના અંદરમાં આપણે જોઈ શકશું કે અલ્લઝી લા હાદિયા લિમન દલ્લા, જે લોકો ગુમરાહ થઈ ગયા છે તેઓને કોઈ હિદાયત નહીં પહોંચાડી શકે. અગર જો એક શખ્સની જિંદગીના અંદરમાં તે ગુમરાહ થઈ ચૂક્યો તો કોઈ પણ તે શખ્સની હિદાયત નહીં આપી શકે, તો પછી કેવી રીતના જે લોકો તલવાર લઈ અને અલી ઇબ્ન અબી તાલિબ ના વિરુદ્ધ લડવા માટે આવ્યા હતા તે લોકો તો આ દુનિયાથી પસાર થઈ ગયા. અગર જો તેઓની હિદાયત તેઓની જિંદગી દરમિયાન નામુમકિન હોય તો તેઓના મરવા પછી કેવી રીતના અમુકની દુઆ કબૂલ થાય કે ખુદા તેઓ ઉપર રાજી થઈ જાય. અઝીઝાને મોહતરમ, આ હતા પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ગદીરે ખુમ દરમિયાન એ મહાન ખુતબો કે જે ખુતબાને ટ્રાન્સમિટ કરવાનો શરફ હાસિલ થયો છે, અને વફાદાર સાંભળનારાઓને જરૂર આ ખુતબે ગદીરમાંથી ફાયદાઓ હાસિલ થયા હશે. અને ફરીવાર યાદ અપાવું છું કે દુનિયા પસાર થવાની છે. 2-3 દિવસની દુનિયાના અંદરમાં આપણે હંમેશાની આખિરતને બરબાદ ન કરીએ.
જે પ્રમાણે ખુદાની રઝામંદી હોય, પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની રઝામંદી હોય એ જ પ્રમાણે આપણે અમલ કરીએ અને જે ઇખ્તિયાર ખુદાએ કર્યો છે અને તે ઇખ્તિયાર પૈગંબર હસ્તક એલાન થયું છે એ જ ઇખ્તિયાર ઉપર આપણે લબ્બેક કહી અને તે ઇખ્તિયારને આપણે અપનાવી અને આ 2-3 દિવસની ટ્રાન્ઝિટની જિંદગીને આપણે અલ્લાહની રઝામંદી ઉપર અમલ કરી અને આપણે હંમેશાની આખિરતની જિંદગીને આબાદ કરીએ અને જન્નતમાં આલી દરજ્જો હાસિલ કરીએ. આ ખુતબે ગદીર સમાપ્ત થયું અને ખુદા સર્વેને નેક તૌફીક ઇનાયત ફરમાવે. حيدر الباري حبابه ابدع العالم اوجبه واللي عاديه يعذبه الله سجر نار تسعر تجلى الذي شق من الحب جنة فخلدا وقد أعطى مفاتيحها علي على علم علي على علا علي ولي الله صلوا على 25 ઝિલહજ આજની તારીખોમાં હલ અતાનો સૂરો નાઝિલ થયો હતો કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અહલે બેત જ્યારે રોજો રાખ્યા હતા ત્યારે પહેલા દિવસે મિસ્કીનોને તેઓ રોટલી આપી દીધા હતા, જનાબી ફિઝા પણ સાથે. બીજા દિવસે યતીમને તેઓ રોટલી આપી દીધા હતા અને ત્રીજા દિવસે કેદીને તેઓ રોટલી આપી દીધા હતા. આ કામ ખુદાને એટલું પસંદ આવ્યું કે જન્નતથી તેઓ માટે અનાજ આવ્યું હતું અને સૂરે દહર નાઝિલ થઈ હતી. 25 ઝિલહજ આજની તારીખોમાં મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે જ્યારે મુસલમાનો આવ્યા અને કહ્યું કે અલી તમારા સિવાય બીજું કોઈ નથી, જ્યારે મૌલાએ કાયનાત આ ખિલાફતને રદ કર્યા, જ્યારે તેઓ એકદમ આજીજી કરી અને જ્યારે મૌલાએ કાયનાત અલૈહિસ્સલામે અલ્લાહની કિતાબ તથા પૈગંબરની સુન્નત અને ખુદ પોતાના ઇજ્તિહાદ ઉપર અમલ કરવાનો જ્યારે વાયદો લીધો અને મુસલમાનોએ સર્વે મુહાજિરીન અને અંસારે જ્યારે બૈયત કરી, ત્યારે મદીને મુનવ્વરા ખાતે 25 વર્ષના હક ગસબ કરવા બાદ પહેલો ખુતબો મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુ વસ્સલામે પેશ કરેલો હતો કે જે અસ્હાબે પૈગંબર તેઓને આ ખુતબાના લહેજા જ્યારે તેઓ સાંભળ્યા ત્યારે તેઓને પૈગંબરનો જમાનો યાદ આવ્યો અને તેઓ બોલી ઉઠ્યા કે આટલા વર્ષો પછી અમે પહેલી વખત પૈગંબરની જેમ ઈ જ રૂહાનિયત અને કૈફિયતથી અમો આટલા વર્ષ પછી આ પહેલી વખત અમો ખુતબા સાંભળી રહ્યા છે અને આ પ્રમાણે પૈગંબરની જેમ નમાઝ પઢી રહ્યા છીએ. 25મી ઝિલહજ આજની તારીખોમાં મદીને મુનવ્વરા ખાતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની દીકરી જનાબે સકીના અલૈહિસ્સલાતુ વસ્સલામની વિલાદત થઈ હતી. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તઆલા વબરકાતુહ. للعادة في البحر أصبح له معبر موسى باسمه يوم اتقرى قال همه ونال المطلب شملة رحمات من الرب تبرد النار وتتغير وعجيبة بنفحة له الشمس ردت بعد ما غاب ضوءها فهل ردت الشمس لفرد سوى علي علي على علم علي على علا علي ولي الله صلى